સુરેન્દ્રનગર જિલ્લામાં વધતા જતા ગેરકાયદેસર નશાકારક પદાર્થોના સેવન તથા વેચાણ સામે કાર્યવાહી કરવા જિલ્લા પોલીસ વડાએ સૂચના આપી હતી, જેથી જિલ્લા એસઓજીએ ટીમ બનાવી તાલુકા તથા શહેર વિસ્તારોમાં પેટ્રોલિંગ હાથ ધર્યું હતું। ત્યારે ધજાડા પોલીસ મથક વિસ્તારમાં હોવા દરમિયાન એસઓજી પીઆઈ BH સિગરખિયાને સાયલા નવા ગામ ખાતે ગેરકાયદેસર ગાંજાના વાવેતરની બાતમી મળવા પામી હતી, જેના આધારે એસઓજી ટીમે તપાસ હાથ ધરી હતી। ત્યારે ગામમાં પહોંચી ડ્રોનની મદદથી ખેતરમાં તપાસ કરતા બીટી નવા ગામની સીમમાં માલાભાઈ વાજાભાઈ ડાભીની વાડીમાં બીટી કપાસ જેવા પાકની આડમાં ગેરકાયદેસર રીતે ગાંજાના છોડનું વાવેતર કરાયેલું પકડાયું હતું, જેને લઈ એસઓજી પોલીસે લીલો ગાંજો 11 કિલો 80 ગ્રામ જેની કિંમત ₹1,10,800 જપ્ત કરી માલાભાઈ ડાભીને ઝડપી પાડી ધજાડા પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો। ત્યારે આ કાર્યવાહીમાં એસઓજી PSI NA રાયમા અનિરુદ્ધસિંહ, અરવિંદસિંહ, મહાવીરસિંહ, અશ્વિનભાઈ સહિત એસઓજી ટીમ જોડાઈ હતી। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।